પ્રકારનું સેવન કરવાની શી જરૂર છે? એ બધું ભગવાને કહ્યું છે. શું કહ્યું છે? બધું જ કહ્યું છે. પણ જેની પ્રકૃતિને જે અનુકૂળ આવે તે પકડ દેવું. શું કહે છે? પ્રકૃતિને અનુકૂળ. એટલે કોઈ પણ કોઈ તપ કરતો હોય આપણે ખોટું કહી શકીએ નહીં. શું કહ્યું? પ્રકૃતિ ને અનુકૂળ છે અને ભગવાન ની આજ્ઞા છે. પણ તેથી કરીને તમે નથી કરતા તમારે દુઃખ લગાડવા જેવું નથી. બેન કે છે બેન એમ કે છે કે અમારાથી તપ ના થાય અને કોઈને તપ કરતું જોઈએ તો અમને તો દુઃખ થાય છે કે અમારાથી થતું નથી. એ જ પાછળતા કહેવાય. માનવતા એનું નામ કહેવાય કે કોઈ કરે અને આપણને અનુકૂળ નથી આવતું તો આપણે એની પર નથી થતું એવું ખોટું આપણા મનમાં એવું અવલંબન નહીં લેવું. બેન કે છે કે શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે તપથી જ કર્મની નિર્જરા થાય. તપથી જ માટે વધારે કરવા તપથી નિર્જરા થાય એવું ભગવાને ચોખ્ખું લખ્યું છે. પણ કયા તપથી? પ્રકૃતિને અનુરૂપ તમે સાધન. આમાં એમ છે વાત કે પ્રકૃતિને અનુકૂળ આવે તે સાધન લેવું. શું કહેવા માંગે? તમને પ્રકૃતિને અનુકૂળતા આવે એ તમે કાર્ય પકડો કે બરાબર. એ પ્રકૃતિ એટલે જે જીવ હોય એને પોતાની પ્રકૃતિને શું અનુરૂપ છે જાતે શોધી લેવાનું ને. હા, એટલે મારી પ્રકૃતિ એવી છે નાનપણમાંથી કે એક અપવાસ મારાથી થઈ શકતો નથી. એક અપવાસ નહીં પણ એક ટંક દૂર કરવી હોય તો મુશ્કેલી પડે. મેં પણ કરીએ નથી. હું જાણું છું મારી પ્રકૃતિ આવી છતાં મારાથી જે બની શક્યું એ કરતો હતો કે જ્યાં સુધી મને જ્ઞાન 1958 જ્ઞાન ઉત્પન્ન થયું ત્યાં સુધી જ્યારથી આ જાણીતું કે વિજ્ઞાનો તીર્થંકરોએ કહ્યું કે આ પ્રમાણે હોવું ઘટે તો પાણી કેવું પીવું જોઈએ તો હું ગરમ પાણી પીતો હતો કાયમ માટે. ઉકાળેલું પાણી પીતો હતો કાયમ માટે. ધંધા ઉપર જવાનું ત્યાં જોડે પાણી ઉકાળેલું જોડે લઈ જવાનું. જોડે પાણી નો પીતો જમવાનું સૂર્યનારાયણ 24 એટલે સૂર્યાસ્ત પહેલા જમી લેવાનું. સૂર્યનારાયણ આતમતા પહેલા જમી લેવાનું. બરાબર. ચમચી નહીં એટલે એવા ત્રણેક નિયમો હું પાડતો હતો. ત્રણેક નિયમો અને કંદમૂળ નહીં ખાવાનું. આવું 3 નિયમો હું પાડતો હતો. મારા જે પાડી શકાય એ હું પાડતો હતો. બીજું મારે શું કહ્યું? આપે એવું કહ્યું છે આપે કે જે જ્ઞાનનો અનુભવ થયો, જ્ઞાનોદય થયો, એમાં બધા રહસ્યનો ફોડ પડી ગયો એવું આપે કહ્યું છે. પણ એમાં એક એ અનુભવની કોઈ બીજી વિલક્ષણતાના લક્ષણો આપે અનુભવ્યા હોય તો એક જાણવાનું કૌતુક છે. ના કેવું હશે તો મને કશો વાંધો નથી, કોઈ અધિકાર નથી મારો. એ કે છે આપને જે વખતે જ્ઞાન થયું તે વખતનું આપે વર્ણન કરતા એવું કહ્યું છે કે મને બધા રહસ્યોનો વિસ્ફોટ થયો. પણ એમાં હવે એનાથી આગળ આપને કંઈક અમુક વિલક્ષણતા તે વખતે કંઈક જુદી જાતનું કંઈ અનુભવ આપનો કેવો હોય તો આપ અમને કહો, અને આપ નહીં કહો તો મને વાંધો નથી. મને લોકોને કહ્યું કે એના માટે શબ્દ જ નથી. જે મેં જોયું એના માટે શબ્દ નથી. એ જયારે એ સાકર જેવું છે કે ભાઈ સાકર તમે જાણો ખરા બધા કે સાકર ગરી છે, પણ કોઈ પૂછે ગરી એટલે શું તો તમે એના શબ્દથી વર્ણન નહીં આપી શકો. શું કહ્યું? બરાબર ને? એ તો બીજી ચીજ છે એટલે વર્ણન આપી શકો એમ આવે ને કે ભાઈ ગોળ જઈ ફલાણા જઈ, પણ આમાં તો બીજી ચીજ જ નથી. એને આના જે આની જોડે બીજી ચીજ જ નથી.
તો એટલે અવર્ણનીય છે એટલે મને પૂછેલું તેનો જવાબ આપ્યો કે અવર્ણનીય છે માટે કશું બોલી શકાય નહીં. તમે પોતે જયારે જોશો ત્યારે આ રસ્તે ચાલો. તો બધા શાસ્ત્ર નો સાર છે આ બધો. બધા શાસ્ત્રો નો સાર દોહન કરે ક્યારેય નીકળે નહીં. આ તો જ્ઞાની પુરુષ નું એક એક વાક્ય એક જ વાક્ય લઈને જો બુદ્ધિ સારી હોય તો એને પછી એ કરે પ્રસંકરણ કરે એનું વિવરણ કરે શાસ્ત્ર બનાવે. બને ચોક્કસ બને. એક જ શબ્દ ઉપર એક આપના આક્રમ ઉપર જ ગ્રંથો થાય. રાઈટ. હવે એવું જ છે. સ્પિરિચ્યુઅલ સર્કમસ્ટન્શિયલ એવિડન્સ એ 4 શબ્દો જ એક શાસ્ત્રના મોટા મોટા. પેલું જે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે ને આપનું વાક્ય, એના ઉપરથી તો બહુ મોટું શાસ્ત્ર થાય કે છે. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ બહુ સમજવા જેવી વસ્તુ છે. પણ એ ઘણી બધી વસ્તુઓને ઘણી મૂંઝવણોનો ઉકેલ આપી દેનારું છે. એ વ્યવસ્થિત વાળું અને આ બે ઘણી બધી પ્રાથમિક અને કેટલીક મૂંઝવણોનો ઉકેલ આપી દેનારું છે. બહુ ત્યાર પછી આ બધાને શાંતિ થાય. શાંતિ આટલા બધા માણસો થયા. આટલા બધા માણસો શાંતમાં આનંદમાં ભોગવે છે. તે આટલું જ છે તેમ લીધે ને એ સાધન આપી દે છે. અરે એ શોધખોળ માટે તો કેટલાય અવતારનું મારી શોધખોળ છે. શું છે? હા, બરાબર બરાબર. એટલે પેલી ચોપડી લખેલું પેલી ચોપડી લાવજો. પેલી ચોપડી આ પરપોટો એટલે ફૂટવા લાયક વસ્તુ પરપોટો કહેવામાં આવે. આ પરપોટો ફૂટ્યા પછી લાખો વર્ષ સુધી આ જ્ઞાન નો એક અંશ નીકળવાનો નથી. માટે કહું છું પૂછી લેવું એટલે પૂછી લેજો. શું કહ્યું? 80,000 વર્ષ સુધી તો કશું નીકળવાનું જ નથી. માટે જેટલું પૂછવું એટલું પૂછી લેજો. જેટલું ઉઘાડું થઈ ગયું એટલા માટે કહ્યું છે કે બધું છપાય એટલું છાપો. બધું તૈયારી બધા છપાવવાની જ કરે. બહુ ઉત્તમ કામ છે. આપ પેલી એક વાત આપણે અધૂરી રહી હતી એ પૂછ્યું આપને. અધૂરી એક વાત રહી છે કે ધર્મ ધ્યાન ની વાત આપ સમજાવતા હતા એ વખતે અણહક નું સંગરવાનું એ વાત ચાલતી હતી. અણહક નું લેવું અને સંગરવું એની વાત ચાલતી હતી. એમાં આપ સ્ત્રી નો દાખલો આપતા હતા. એ તો શક્તિ છે. એમાંથી મહાત્માઓને સ્ત્રી પાયણે હોય ને તો એને એમ કહીએ છે કે તું પાયણેલી છે તો એ સંબંધમાં તને મોક્ષમાં જતા નુકસાન થશે એવું તું બહુ વિચારીશ નહીં. એવું કહેવા માંગે છે. પણ જોડે જોડે એ પણ કહેવા લાગે છે કે તાવ આયા વગર દવા પીશ નહીં. બરાબર બરાબર સમજી ગઈ વાત. આ સ્ત્રીની જે દવા છે સ્ત્રી તો પાણેલી છે તો હકદાર છું. બરાબર. અને બહારના લોકો પણ વાંધો નહીં ઉઠાવે. તને કોઈ આંગળી પણ નહીં કરે. તું જાય તું એને ખભે હાથ મૂકીને તું સિનેમામાં જઈશ તો મને વાંધો નથી. પણ દવા પીજે ક્યારે? તાવ ચડે તો જ. શું કહ્યું છે? બરાબર બરાબર છે. એ અર્થમાં અણહક ની વાત છે. તો હું રિસ્પોન્સિબલ છું, નહીં તો હું રિસ્પોન્સિબલ નથી. શું કહ્યું? આ રીતે જ વાત આવી. સમજાઈ ગઈ વાત. સમજાઈ ગયું અમને. તમે સમજાયું? તાવ ચડ્યો વગર તાવ ચડ્યો તો દવા જ નથી. આ હકની માં છે. તાવ આવ્યો હોય તો જ નહીં. તાવ આવ્યો એ હક. તાવ આવ્યો હોય તો દવા લેવાનો હક. એ સિવાયનું બધું અણહક. સ્ત્રી એ તમારી હક છે. ખરી વાત. સ્ત્રી જોડે તમે બધા લાભ ઉઠાવો. બરાબર. પણ જો તમને વિષય સંબંધી જો ભાવ હોય તો તાવ ચડ્યો હોય તો જ. શું કહ્યું? બરાબર સમજી ગયો. તો તમને એમ લાગે કે મને તાવ ચડ્યો છે. તાવ ના ચડ્યો હોય તમે નિરોગી અવસ્થામાં શા માટે? ખરી વાત છે. તો એ અમે કહેવા માંગીએ છીએ. તો પછી અમે રિસ્પોન્સિબલ છીએ એમ. તો તમે તાવ ચડ્યો હોય લો. બરાબર. અને જગત જે આખું એમ કહેવા માંગે છે વિષય એ જ વિષ છે. એ અમે એનાથી નહીં તો પછી મનુષ્યોમાં શું થઈ ગયું કે ત્યાગીઓ એમ જાણે છે કે અમારું કલ્યાણ થઈ ગયું અને આ જગતના લોકોને તમારું તો સંસારી એટલે ડિસ્કરેજમેન્ટ થાય છે. સમજી ગયો. બરાબર. હું ત્યાગીઓને કહું છું તમે આવું બોલવાનું બંધ કરી દો. કારણ ત્યાગી અને સંસારી એ બધા સંસારી જ કહેવાય છે. શું કહેવાય? હા એ વાત છે. બરાબર. ભગવાને બે ભેદ પાડ્યા. મનુષ્ય આત્મા જીવાત્મા કેટલી જાતનું જીવ કે
આત્મા કેટલી જાતના? તારે કે એક સંસારી અને એક સિદ્ધ. તો સિદ્ધ તો મોક્ષે ગયેલા છે તે સિદ્ધ કહેવાય છે, બીજા બધા સંસારી. તમે ત્યાગી હો તો સંસારી છે, આ સંસારી છે. શું કહે? બરાબર. માટે તમારા મનમાં કશું એ રાખશો નહીં. સ્ત્રી સંબંધમાં અમે એટલું કહીએ છીએ કે જો કદી આ તાવ ચડ્યો હોય અને જો કદી તાવને માટે દવા પીતો હોય મને વાંધો નથી, નહીં તો મને કઈ નડનાર નથી. મને દાદાનું જ્ઞાન મળ્યું છે, મને નડનાર મને કઈ નડનાર નથી. એ તો ભયંકર રૂપ કહેવાય. શું કહ્યું? તો વિષ સમાન થઈ પડશે. શું કહ્યું? વિષયો વિષ નથી. શું છતાં વિષયોમાં નિડરતા એ વિષ છે. વિષયમાં નિડરતા એ વિષ છે. એવું કેવું કહ્યું? શું કહ્યું? વિષયોમાં નિડરતા એમ. એ બરાબર છે. વિષયો વિષ નથી, પણ વિષયો નિડરતા એ વિષ છે. વિષયો વિષ નથી એવું કહેવામાં તો કેટલા છે. તમે આવું કહો છો તેથી હું એવું કહેવા માંગતો છું. હું નિડરતા ને વિષ કહું છું. તમે વિષય ને વિષ કહો છો એ હું કબૂલ કરતો નથી. શું કહ્યું? બરાબર. અને ના પાણેલો હોય અને એ જો બ્રહ્મચારી તરીકે હું બહુ ખુશ છું. શું કહ્યું? અને પાણેલા હોય તને શું એમ કહ્યું કે બાયડી થોડી નહીં જતું અને મોક્ષ થાય એવું? કોઈ બાયડી થોડી નાસી ગયો હોય અને એનો મોક્ષ થાય એવું ક્યારેય પણ બને એવું કોઈ માન્યામાં આવે છે? એમાં પાણે તો શું કરે? સર નથી આવતી છે. કોઈને દગો દે ને. આ દુનિયામાં કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ આપ્યું છે તો પણ મોક્ષ નહીં થાય. શું એટલે આમાં રસ્તો સરળ રસ્તો ફરી કાઢે. નહીં તો આ સંસારના આ બધા કે એમનું મોક્ષમાં જવાના છે આપણે શા આધારે બોલી શકે છે? પોતાને એમ લાગ્યું કે આપણે મોક્ષમાં જવા માટે આમ જઈ જ રહ્યા છે એવું લાગે જ છે પોતાને. કેટલા માઇલ ઉપર હતા? સેન્ટ્રલ હતા. સેન્ટ્રલ થી કઈ સુધી આવે એવું કઈ સુધી લાગે તમે? નજીક છે. કઈ સુધી નજીક છે? દાદર બી કે નજીકમાં છે. નજીક છે. બહુ નજીક છે. સેન્ટ્રલ થી ગાડી ઉપડી તે કઈ સુધી તમારી ગાડી પહોંચી છે? દિલ્હી જવાની છે. દિલ્હી નજીક છે. દિલ્હી યાર્ડમાં બેસી. હા, મારું કહેવાનું કે અને છોકરા આપે છે, છોકરા ભણાવે છે, કરે છે. સ્ત્રી મોક્ષ ને વાંધો કરતા નથી. તમારા વાંકે મોક્ષ વાંક તમારો છે. સ્ત્રીનો વાંક શું કહ્યું? પુરુષ નો વાંક છે. વિષયમાંની નિડરતાને કારણે. વિષયમાં નિડરતા વિષય તો પૃથક્કરણ કરી જોયું નથી મનુષ્યોએ. જો માનવ ધર્મ તરીકે પૃથક્કરણ કરે વિષયને પૃથક્કરણ કરે. જેમ કોઈ વસ્તુ આપણે પ્રથમ કરીને એમાં શું શું વસ્તુ છે ભરેલી એમ જુદું જુદું પાડીએ એવી રીતે વિષયને જો પૃથક્કરણ કરે તો માણસ ફરી વિષય કોઈ દાડો કરે નહીં. 3 મહિનાના ભજીયા ખાવા સારા, પણ વિષય 3 મહિના ભજીયા પર ભજીયું તો 2 દાડા બધાનો ખવાય જ નહીં. છતાં પણ 3 મહિનાને ખાધું હોય તો એ જીવતો રહેશે, પણ વિષય જે જીવતો નહીં. એવી વિષય વસ્તુ છે. અને વિષયને તો પૃથક્કરણ કર્યું નથી. વિષયને પૃથક્કરણ કરે પોતાને જ વૈરાગ જ રહ્યા કરે. હું જે કઉ છું એવું એક્ઝેક્ટ દેખાય ખરું? મારું બોલવું તમને દેખાવું એ બે હાથે બને ખરું? આપનું બોલવાનું છે એને કારણે દેખાવું બને. આપના બોલવાના કારણે જ દેખાવાનું શક્ય બને, નહીં તો ના બને. હા, આપના બોલવાના કારણે બને. હા, તે પણ એટલું દેખાવ બોલવાના કારણે દેખાય, પણ એટલું બોલવા છતાંય નથી લોકોને દેખાતું. એ અજાયબી છે ને. એ આવરણ ના જોર છે ને. શું કહ્યું? આવરણ પછી વિષય વહન કરે છે એ વસ્તુ નથી. એ વિષય વસ્તુ ખોટી નથી. વિષય તે એનું નોર્માલિટી સમજાવી લોકો. શું બરાબર?
આપણા ઋષિ મુનિઓ શું કરતા હતા? 12 મહિનામાં એક કે બે વખત તે પુત્રદાન ને માટે કે પુત્રીદાન ને માટે શું ભાઈ દાનના હેતુ માટે તો અમને આ દાન આપતા જ. પશુઓ સારા, પશુઓ પણ છતે નિયમ હોય છે, મનુષ્યનો નિયમ નથી. અજાયબી છે ને અમે શું કહ્યું? અમને કઈ દ્વેષ નથી, અમને આ દશા થઈ છે આ લોકોની. શું થઈ? કુદરત નિયમ એવો છે, કયું ભોગ સત્ય કુદરત નિયમ હિતમાં જ હોય છે. એ હિત જોવાની દ્રષ્ટિ તો જ્ઞાની પાસેથી જ મળે ને. હા, પણ એટલે કુદરત હિતમાં હોય છે. હા, એ વાત ખરી છે, પણ એ તમે હિત છે કે અહિત હા. છે એ સમજવું તમારે. શું કહ્યું? આજના લોકોને તો આપણે જો કદી મોટી માળાઓ આપે ને તો પેલા હાથી જૂની હોય ને, નાના મોટી પાછી હાથી પેલા નાખી કિંમત જ તો હોનું કાઢીને રોલ કરી લે એવા થયેલો છે. મને લાગતું તમને? હા, બિલકુલ એકદમ દેખીતી વાત છે. દાદા મોટી નિદ્રા હતી, મોટી નિદ્રા, બહુ મોટી નિદ્રામાં ઊંઘતો હતો હું. હે બહુ મોટી નિદ્રા હતી મારામાં, ભાવ નિદ્રા. ભાવ નિદ્રા બહુ મોટી હતી, એમાં ઊંઘતો તો કે છે. ખરું કામ કાઢીને આયા ને પાછા ગભરાવાનું શા માટે? આપડે ઉપરી, તમારી ઉપરી કોઈ છે? મારા બહાર સિવાય ઉપરી નથી ભાઈ, કોઈ નથી. હું એકલો જ ઉપરી છું ને. બિલકુલ દાદા. હા, તો હું વડે એવો છું નહીં. પછી તમારું કોઈ ઉપરી નથી એની જોખમદારી હું લઉં છું, અને હું એકલો ઉપરી છું. હું તમને વડો એવો છું નહીં. પછી મારે શું છે? મારા દાદા વડો તમારો કલ્યાણ થઈ જાય. વળીએ નહીં, હવે નવરા નથી અમે. વળીએ ભણવાની નવરાશ. અમારું વડેલું તો કોક નથી પામી જાય. વાહ વાહ, તદ્દન ખરી વાત. કોક ભાગશાળી હોય. અમારું વડેલું ક્યાંથી? ના ના, ભાગ્ય એવું અમારું વડેલું ભાગ આવે ને, ના આવે ને. કોક ભાગશાળી ભાગ આવે. એ તો એના બધા પડાળો ફાટી જાય ધડાકો. એવું વડવાનું થાય તો એના બધા પડાળો એક હાથે ભડાકો થઈ જાય. આ 2 વર્ષથી 24 કલાક નિરંતર મારી સાથે રહેશે. રાત્રે હું બેન તોય ભાઈ એમને ભાગ નહીં આવતું વડેલું. 24 કલાકમાં ભાગ આવી જાય કે ના આવી જાય? કોક મહાન ભાગશાળી બધું લાગુ થાય.